No more is heaven. ખમૈયા કરો બાપલા, ખમૈયા કરો. હવે કશું નથી જોઈતું. જેટલું છે એ તો ભોગવવા દો. એ ભોગવવાનો સમય પણ નહીં રહે. એ ભોગવ્યા વગર જિંદગી જતી રહેશે. આટલું બસ છે. થોડે શાંત થવા દો, પલાંટી વાવવા દો. જિંદગીને સંતોષનો ઓડકાર આવવા દો. ચાલશે, ફાવશે, ભાવશે. આ અબજો રૂપિયા ખર્ચીએ ને તો પણ ના મળે એવા શબ્દોની સંપત્તિ છે. ચલાવતા શીખો. શું કરશો? રોજ બજારમાં લાખો નવી વસ્તુઓ આવ્યા જ કરશે, એકથી એક ચડિયાથી. એ તો પૈસા કમાવા બેઠા છે. તમે દોડ્યા જ કરશો. હજુ જોઈએ છે, હજુ જોઈએ છે. હાંફી જશો, થાકી જશો. જિંદગી જીવવાનું રહી જશે, ચૂકી જશે. જે હાથમાં છે એ પણ નહીં ભોગવાય તો વધુ મેળવીને કરીશું શું? નહીં નહીં નહીં. આપણે શીખવાનું છે પલાઠી વાત. હા, મન માંકડું છે, એ દોડાવશે. ત્યારે આપણે મનને પૂછવાનું છે કે તું કે છે આ જોઈશે, આ જોઈશે, આ જોઈશે. આ જોઈશેની યાદી છે. તમે એને પૂછો કે આ બધી વસ્તુ વગર ચાલશે? મરી જઈશ હું આ બધું નહીં હોય તો? એવું પૂછો. હું ખાતરીથી કહું છું 99% જવાબ આવશે. અરે મરી નહીં જવાય, નહીં જવાય. બ્રાન્ડેડ ઘડિયાળ, કપડા, બૂટ, મોબાઈલ, ટીવી, ફોન, આ બધું નહીં હોય બ્રાન્ડેડ તો શું થયું? એ જ મિનિટે મૃત્યુ થશે. સૌથી મોંઘું મકાન, મોંઘી ગાડીઓ, દાગીના આ નહીં હોય તો શું થશે? મૃત્યુ થઈ જશે એ જ મિનિટે. સમાજને દોડવું છે, દોડવા. સમાજની સાથે તમે તમારી સરખામણી ના કરો. એને બતાવી દઉં. અરે કંઈ નથી બતાવી દેવું. એને 10 કરોડનો બંગલો લેવો છે, 1 કરોડની ગાડી લેવી છે, દાગીના લેવા છે, કપડા લેવા છે તો લેવા દો ને. તમે શું કરવા? એને બતાવી દેવા માટે? નહીં નહીં નહીં. એક એક નાનકડો ટુકડો રોટલાનો હશે ને એ બી ઓડકાર લાવી દેશે, અને એક જ પડખે ઊંઘ લાવી દેશે. બધું જ જેને મળી ગયું છે ને એવા અબજોપતિઓ ખાઈ નથી શકતા, મોંઘા બેડરૂમમાં સૂઈ નથી શકતા. એના કરતા બહુ જ ઓછું જોઈએ એટલું જે છે ને એને સંતોષનો ઓડકાર આવે છે ને રાતે પડે છે એવો સૂઈ જાય છે. એને બસ હું એવું નથી કહેતો
એ કશું ના જોઈએ નહીં, પણ જીવન ટકી રહે એવું મળે એટલે બસ. ભાખરી ને શાક થી જીવન ચાલી જશે. પિઝા બર્ગર નહીં હોય તો મરી નહીં જવાય. એક નાનકડી સાયકલ પણ વગર પેટ્રોલ વગર ડીઝલ જ્યાં જવો છે ત્યાં લઈ જશે. કોઈના બાપની ગુલામી નહીં. મર્સિડીઝ લેવા જતા મરી જઈશું આપણે કરોડો રૂપિયા ચૂકવીને. મર્સિડીઝ વગર કોઈ મરી ગયું એવું સાંભળ્યું? એક બેડરૂમ, એક ડ્રોઈંગ રૂમ ના નાનકડા ઘરની અંદર પણ મા બાપ ના હસતા ચહેરા, પત્નીની સંતોષાયેલી આંખો, અને જમવા બેસું ત્યારે ખોળામાં બેસી ગયેલું તમારું બચ્ચું, દીકરો કે દીકરી. એ નાનું ઘર હશે ને તો પણ ચાલશે. ખરેખર વ્યક્તિને જીવવા માટે સંતોષ જોઈએ, વસ્તુઓ નહીં. વસ્તુઓ પાછળ દોડીને આપણી જિંદગીને જે સ્વર્ગ જેવી છે એને નરક બનાવી રહ્યા છે.